નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં। આજે હું લઈને આવી છું એક ખૂબ જ સ્પેશિયલ અને સરપ્રાઈઝ ભરેલો બર્થડે વ્લોગ। પણ એક મિનિટ, આજે કોનો બર્થડે છે જાણવા માટે આખો વ્લોગ જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં તમને એક મજાની સરપ્રાઈઝ મળવાની છે। તો ચાલો શરૂ કરીએ આજનો વ્લોગ। હમણાં બર્થડે ગર્લ તૈયાર થઈ રહી છે અને જ્યાં સુધી તે તૈયાર થાય છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ સુંદર ડેકોરેશન। અને અહીં તમે જોઈ શકો છો કે આખું ડેકોરેશન ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામાં આવેલું છે। ચારે તરફ આર્ટિફિશિયલ પાંદડા લગાવવામાં આવ્યા છે, જે આખી જગ્યાને એકદમ ગ્રીન અને ફ્રેશ લુક આપી રહ્યા છે। વચ્ચે મોટા અક્ષરોમાં હેપી બર્થડે લખેલું છે, જે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે। અને નીચે એક ટેબલ ગોઠવવામાં આવ્યું છે। ટેબલ પર સુંદર કેક રાખવામાં આવ્યો છે। તમને આ ટેડી, ડોલ, કેક અને આર્ટિફિશિયલ પાંદડાઓનું ડેકોરેશન કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો। કેકની આજુબાજુ લાઇટ્સ લગાવવામાં આવી છે, જે આખા ડેકોરેશનને વધુ સુંદર બનાવી રહી છે। તે એટલું જ નહીં, ડેકોરેશનમાં ઘણા બધા ટેડી બિયર અને ડોલ્સ પણ રાખવામાં આવ્યા છે। આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે આજે કંઈક ખૂબ જ ખાસ થવાનું છે। થોડી જ વારમાં આખું ડેકોરેશન તૈયાર થઈ ગયું અને હવે આવી ગઈ હતી તે ક્ષણ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા। બર્થડે ગર્લની ગ્રાન્ડ એન્ટ્રી। બર્થડે ગર્લ ખૂબ જ સુંદર લાગી રહી હતી। બધાના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી। ત્યારબાદ કેક કટિંગનો સમય થયો અને સૌએ મળીને બર્થડે સોંગ ગાયું અને બર્થડે ગર્લે ખૂબ જ આનંદ સાથે કેક કટ કર્યો। કેક કટ થયા બાદ જ ખુશ થઈ ગયા। ઉજવણીની શરૂઆત થઈ ગઈ। પછી એક બધાએ બર્થડે ગર્લને કેક ખવડાવ્યો। કોઈ મિત્ર, કોઈ પરિવારના સભ્ય તો કોઈ નાના બાળકો, બધાએ પ્રેમથી કેક ખવડાવ્યો અને શુભેચ્છાઓ આપી। આ દરમિયાન ઘણી મસ્તી, હાસ્ય અને ખુશીના પળો જોવા મળ્યા। ત્યારબાદ ફોટોગ્રાફીનો સેશન શરૂ થયો। બધાએ બર્થડે ગર્લ સાથે અલગ અલગ પોઝમાં ફોટા પાડાવ્યા। કોઈ સોલો ફોટો, કોઈ ગ્રુપ ફોટો તો કોઈ ફેમિલી ફોટો। આ યાદગાર પળોને કેમેરામાં કેદ કરવામાં આવી જાય, તેથી આ દિવસ હંમેશા માટે યાદગાર બની રહે। પછી જે કેક વધ્યો હતો એને મમ્મીએ સરસ રીતે બધાને સર્વ કર્યો। બધાએ સાથે મળીને કેકનો આનંદ લીધો અને ઉજવણીને વધુ ખાસ બનાવી। હવે તમને પણ થતું હશે કે આખરે આ બર્થડે ગર્લ છે કોણ? તો ચાલો હવે આપણે એ સસ્પેન્સ પણ ખોલી દઈએ। આ બર્થડે ગર્લ છે ચાંદનીની ફ્રેન્ડ। તે અહીં રોકાવા માટે આવી હતી। સાચું કહું તો અમને તો ખબર જ નહોતી કે આજે તેનો બર્થડે છે। જ્યારે ખબર પડી ત્યારે અમે બધાએ ઝડપથી તૈયારીઓ શરૂ કરી। જે કંઈ શક્ય હતું એ બધું ખૂબ જ ઓછા સમયમાં સરસ તૈયાર કર્યું। અને મને લાગે છે કે એટલી ઝડપમાં કરેલી તૈયારીઓ છતાં આખી ઉજવણી ખૂબ જ સુંદર અને યાદગાર રહી। ક્યારેક પ્લાન વગરની ઉજવણી પણ સૌથી સુંદર યાદો આપી જાય છે, અને આજનો દિવસ પણ એવો જ રહ્યો। તો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો। જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વ્લોગ સાથે। ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખજો। બાય બાય।